ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 288 તથા બિયર નંગ 24 જેની કુલ કિંમત ₹74,432 તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ મહેન્દ્રો સુપ્રો કંપનીનો ટેમ્પો જેની કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹5,72,432 ની મત્તાનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એસ. જાંબરે નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે. ઈશાણી નાઓના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે સુરત ઉધના દક્ષિણામુખી મંદિર પાસે જાહેરમાંથી એક મહેન્દ્રા સુપ્રો કંપનીના સફેદ કલરના ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરનાર આરોપીઓ અરવિંદ રામેશ્વર ગુપ્તા ઉંમર વર્ષ 39 ધંધો ડ્રાઇવિંગ રહે ઘર નંબર 35 પ્રથા સોસાયટી કરેલી ગામ કડોદરા જિલ્લો સુરત મૂળ વતન ગામ બાંદા તાલુકો બાંદા જિલ્લો બાંદા ઉત્તર પ્રદેશ તથા ઓમપ્રકાશ કલ્પનાથ પાઠક ઉંમર વર્ષ 42 ધંધો મજૂરી કામ રહે ઘર નંબર 36-37 રીતિ સિદ્ધિનગર તુલસીધામ સોસાયટી પાંડેસરા સુરત મૂળ વતન ગામ ભગીરથપુર તાલુકો મણિયા હું જિલ્લો જૌનપુર ઉત્તર પ્રદેશ નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ 288 તથા બિયર નંગ 24 જેની કુલ કિંમત ₹72,432 ની મત્તાના પ્રોહિબિશનના જથ્થાની સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુનો રજિસ્ટર્ડ નંબર 2025 પ્રોહિબિશન 1 ની કલમ 65 AE 8198 મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।